શું તમારા અક્ષર અંગ્રેજીમાં સારા નથી થતા? તો ચાલો આપણે જોઈએ આ ટાઈપ્સ ઓફ લેટર, કે જેમાં 3 ટાઈપ્સના લેટર હોય છે, કે જે પહેલું છે હાઈ લેટર, લો લેટર અને ત્રીજું છે ગ્રાસ લેટર. તો જ્યારે આપણે લખવામાં તેનો હાઈ લેટર, લો લેટર અને ગ્રાસ લેટરનું ધ્યાન ન રાખીએ, પરંતુ આપણે ગુજરાતીની જેમ બધા જ અક્ષરો કે બધા જ લેટરો જ્યારે સેમ સાઇઝના લખીએ ત્યારે આપણા અક્ષર અંગ્રેજીમાં ખૂબ જ ખરાબ લાગતા હોય છે. તો ચાલો આપણે તેને કેવી રીતે લખવું તે જોઈએ. તો હાઈ લેટરમાં છે બ, ડ, ફ, ઘ, ખ, લ અને ટ. આ જે લેટર છે તેને હાઈ લેટર છે, તેને ઊંચા લખવામાં આવે છે. અને એના પછી છે લો લેટર, એટલે કે તે નીચેની લાઈન તરફ જાય છે. પી, ક્યુ, જી, જે અને વાય. આ જે અક્ષરો છે, આ 5 અક્ષરો નીચેની લાઈન તરફ જાય છે, અને જે સેન્ટરની લાઈનમાં રહે છે તે રહે છે ગ્રાસ લેટર. આ જે ગ્રાસ લેટર તમે જોઈ શકો છો કે પહેલાં જે હાઈ લેટર જે છે તે ઊંચા છે અને લો લેટર છે તે નીચેની બાજુ જાય છે, જ્યારે ગ્રાસ લેટર જે છે તે એક જ લાઈનમાં બધા સેમ જ હોય છે. ચાલો હવે આપણે આ રીતે સ્પેલિંગ લખવાની કોશિશ કરીએ.